નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે ઘઉંનો પાક હોય, ચણાનો પાક હોય, ધાણાનો પાક હોય કે કોઈ પણ પાકની અંદર યુરિયા વધારે આપવાથી ફાયદો થશે કે નુકસાન જશે, એ ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, આજના કાર્યક્રમમાં આપ તમામ લોકોનું હાર્દિક સ્વાગત છે અને આજ ખાસ કરીને એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને અવારનવાર જ્યારે પણ તમને અહીંથી માહિતી મૂકવામાં આવે એ માહિતી તમારા સુધી પહોંચી જાય. અને જેવું તમે સબસ્ક્રાઇબ કરશો એટલે બાજુમાં ઘંટડી જેવું એટલે બેલ જેવું આઇકોન દેખાશે, એની ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો. બધા જ એવું લખેલું આવશે ગુજરાતીની અંદર, જેથી કરીને તમને આ માહિતી અમે જ્યારે મળીએ એટલે નોટિફિકેશનના માધ્યમથી ફટાફટ તમને મળી જાય. નહીતર ઘણા પાસે મારો નંબર છે પણ એને વિડીયોની માહિતી ખબર નથી. પછીની વાત, માહિતી સારી લાગે એટલે લાઈક અને શેર કરવાનું, કારણ કે અન્ય લોકોને પહોંચાડજો આ માહિતી, જેથી કરીને એને પણ બિચારા આજે આપણો દેશનો ખેડૂત છે એને આ માહિતી મળી રહે, જેથી કરીને એ કદાચ ભૂલ કરતો હોય તે પાછો વળી જાય. તો આવી પૂર્ણનું કામ છે એ કરવાનું ભૂલતા નહીં. અને શક્ય હોય તો આ વિડીયોની લિંક તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા ગામના ગ્રુપોની અંદર અને તમારા સ્ટેટસોની અંદર રાખજો, જેથી કરી અને બીજા પણ લોકોને આવી માહિતીની ખબર પડે અને આપણો આ યજ્ઞ છે કે ભાઈ લોકો માહિતગાર થાય. ઘણા બધા મને ફોન કરતા હોય મગફળી બહુ સારી થાય, એના લીધે તમારા વિડીયો મુજબ, તમારી માહિતી મુજબ અમારે ઘઉંના અને ચણાનું વાવેતર કરવાનું છે. તો દોસ્તો, તમે પણ જે માહિતી મેળવો છો અને એવી જ માહિતી તમારા પાડોશીને પણ આપવાનું નહીં ભૂલો. એટલે આવી માહિતી છે એ ખાસ કરીને એકલા માણસનું કામ નથી. જ્યારે આખો સમૂહ ભેગો થાય ત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ઝુંબેશ છે, ખાસ કરીને આપણે ઓછું કેમ થાય, ખેતી ખર્ચની અંદર કેમ ઘટાડો થાય, ઉત્પાદન કેમ સારું લઈ શકાય, સાથે સાથે પર્યાવરણનો કેમ બચાવ થાય, એવી દિશાની અંદર આગળ વધી રહ્યા છે. ત્યારે આજના મુખ્ય વિડીયોની અંદર ચર્ચા કરીએ તો યુરિયા છે વધારે આપવાથી ફાયદો થાય કે નુકસાન જાય. કારણ કે ઘણી બધી વખત તમે જોયું હશે, ઘણા પોતપોતાની રીતના ધબાટી બોલાવી દેતા હોય. અત્યારે યુરિયા માટે એવડી લાઈનો થઈ છે કે તમે એની વાત પૂછો, યુરિયા માટે બાધાબાધી થઈ જાય. હવે આવા પરિસ્થિતિની અંદર યુરિયા વધારે આપવું જોઈએ કે યુરિયા ઓછું આપવું જોઈએ? ઓછું આપવાથી કેટલું નુકસાન જશે અને વધારે આપવાથી કેટલું નુકસાન જશે એ આપણા માટે સમજી લેવું જરૂરી છે. કારણ કે યુરિયાની શોર્ટેજ છે એ ખાસ મહત્વની છે, પણ શોર્ટેજની અંદર ઘણીવાર યુરિયા બે ઠેલી વધારે લઈ આવે ને વધારે દાસકી મારીને જીકે કે જીક તમ તારે 2 કલાક લાઈનમાં ઉભો રહ્યો હતો. એટલે આવું નહીં કરવાનું. તમારા માટે ક્યાં ફાયદો થશે ને ક્યાં નુકસાન જશે તમારા માટે ખૂબ અગત્યનું છે. એટલે યુરિયા વધારે આપવાથી છોડ છે હંમેશા, ઘણીવાર આપણે કીધું છે એમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મુજબ છોડ છે નબળા પડે છે. યુરિયાની અંદર 46% નાઇટ્રોજન એટલે 46% જેટલું નાઇટ્રોજન રહેલું છે. નાઇટ્રોજન તત્વ છે ને એવું છે, એને કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કઈ નડતું નથી. બધા હારે સમાંતર રીતે ભેગું થઈ જાય અને બધા ભેગું બેઠું ભજન કીર્તન કરી લે, આવું નાઇટ્રોજન તત્વ છે. એટલે જ્યાં મૂકો એ 100% હોહરવું જ નીકળે. એટલે આપણા બધા છોડવાની અંદર યુરિયા તમે ઝીકો એટલે નાઇટ્રોજન છે સીધું મૂળિયામાંથી થઈને સીધું ટોચ સુધી પૂગી જાય. એને બધા હારે હારો સંબંધ, એટલે ફૂલ ઝડપથી હાલે. કારણ કે અમુક વાર છે ને, તમે જોયું હશે, અમુકને આમ થોડો પોરો મળે એટલે ફટાફટ ફૂલ સ્પીડમાં હાલું જતું હોય. ગિરનાર આપણને એમ લાગે 4 કલાકમાં સડીને ઉતરી જાય. આવી પરિસ્થિતિની અંદર આવું આપણું આ નાઇટ્રોજન તત્વ છે. એટલે નાઇટ્રોજન તત્વ અતિશય થઈ જાય, ઘણા પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જતી હોય. એટલે છોડ છે એ ખાસ કરીને નબળા પડે. નાઇટ્રોજન તત્વ વધારે લેવાથી છોડ નબળા, લીલોતરી વધી જાય, કાળું બોજાંગ જેવું. આમ નથી ઘણા હેઠે ઉભા અમે હેપલું કેમ સાહેબ આપણું ખેતર લાગે ને કાળું બોજાંગ જેવું, એટલે ફૂલ નાઇટ્રોજન આપ્યું હોય, ફૂલ યુરિયા નાઇટ્રોજન યુક્ત ખાતર આપ્યું હોય. નાઇટ્રોજન યુક્ત ખાતર ની અંદર સૌથી સસ્તામાં સસ્તું યુરિયા આવે. યુરિયા ઝીકીને પછી આપણને એમ કે કેમ લાગે ને એમ, પણ પછી એક સમય એવો આવે કે યુરિયાના કારણે છોડ છે નબળા પડે, છોડનો વૃદ્ધિ વિકાસ ઝડપથી થાય, છોડ લાંબા થવા માંડે અને કોષની જે દિવાલો છે, છોડના આ જે કોષની દિવાલો છે ને, દિવાલો નબળી પડી જાય. તમને ખબર છે કે નબળી દિવાલ હોય એને સાદો માણાઈ ધક્કો મારીને પાડી દે. એટલે દિવાલ નબળી પડે એટલે આપણા છોડવા છે નબળા પડે. અને એકવાર છોડવો છે નબળો પડી ગયા પછી છોડવો પડવાની શક્યતા, એટલે ઘઉં પડી જવાની પ્રોબેબિલિટી વધી જાય. અને ઘઉં
ઢળી પડે, અને ઢળી પડેલા ઘઉં ક્યારેય ઊભા થતા નથી. યાદ રાખજો, ઢળી પડેલો ઘઉં એકવાર આમ ઢળી પડ્યો એ ઘઉંને ક્યારેય બીજા બધા કદાચ આમ વણાકો મારીને ઊભા થાય, પણ ઘઉં ક્યારેય ઊભા થતા નથી. એટલે છોડવા નબળા ન પડે એના માટે થઈને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં, વધારે પડતું પણ નહીં ને ઓછું પડતું પણ નહીં, આપવાનું છે. બીજી વાત એવી છે, છોડ ઢળી પડવાથી એમાં ફોટોસિન્થેટિક એક્ટિવિટી, દાખલા તરીકે છોડ આમ જમીન ઉપર ઢળી પડ્યો તો આના હેઠલા પાંદડા છે એ દબાઈ ગયા, એટલે ત્યાં હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય એટલે ઉત્પાદન સારું તમને નહીં મળે. એના માટે થઈને છોડ નબળા પડે એટલે ઢળી પડે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થાય, ને છેલ્લે સીધી જેની માઠી અસર ઉત્પાદન ઉપર પડે. અહીંયા આપણે લઈ આવ્યા હતા કે ભાઈ 270 રૂપિયાની એક થેલી લઈ આવ્યા હતા અને હોશે ઝીકી દીધું, એના કારણે થઈ અને 10 મણ ઉત્પાદન ઘટ્યું. કેટલું? 10 મણ ઉત્પાદન. હવે આપણે 270 રૂપિયામાં 10 મણ ઉત્પાદન ઘટાડવાનું કામ શરૂ કરી દીધું. એના કરતા ન નાખ્યું હોત તો સારું હતું. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે ખાસ તમારે ધ્યાને એ રાખવાનું છે કે યુરિયા છે એ વધારે પડતું નાખવાનું નથી. હવે બીજું, નાઇટ્રોજન તત્વ નું પ્રમાણ વધવાથી લીલોતરી વધે, એટલે એ બધાને આમંત્રણ આપે. કોને કોને આમંત્રણ આપે? તો કે ભાઈ ગેરુને. તમે જોજો અમુક વિસ્તારની અંદર ઘઉંમાં નહીતર ગેરું આવતો જ નથી, પણ વધારે પડતું નાઇટ્રોજન યુક્ત ખાતર વપરાવાના કારણે ઘઉંમાં ગેરું આવે. પછી ઘઉંની અંદર કે પાવડરી મિલ્ડ્યુ એવું ખાસ નોંધાણું નથી, પણ કોક જગ્યાએ જે ધોળિયો રોગ જોવા મળે. બરાબર, ધોળિયો રોગ જોવા મળે. પછી અમુક જગ્યાએ છે ખાસ કરીને ડુંડીના હુકારાના રોગ ને આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થતું. એટલે ખાસ આ બે રોગ છે એ તમને વધારે પડતા જોવા મળે છે. એ પછી આ રોગની વાત થઈ. શેની વાત થઈ? આપણે આ વાત કરી, રોગની વાત કરી, પણ જીવાતને પણ આમંત્રણ આપે તમે વહી આવો. કેમ? ઘઉંની અંદર છે અમારો અમુક વિસ્તાર છે તમે જોયું છે તો જ્યાં નાઇટ્રોજન યુક્ત ખાતરોનું પ્રમાણ ઓછું રહે એ વિસ્તારની અંદર ક્યાંય ગળો આવતી નથી. ને આ કોડીનારની અમુક વિસ્તાર છે એની અંદર પુષ્કળ માત્રાની અંદર ગળો આવે છે. બરાબર, તો ગળો એટલે મહી. હવે મહી આવે એટલે ડાળિયાનું પ્રમાણ વધે, ડાળિયાનું પ્રમાણ વધે એટલે તોય પંપ ખંભે ચડાવી દે. એટલે ખાસ યાદ રાખજો, રોગનું પ્રમાણ વધે એની સાથે સાથે જીવાતનું નાઇટ્રોજન સૌથી વધારે આપવાથી પેલું ગળોનું પ્રમાણ વધે. ગળો વધે એટલે પછી ડુંખ વેદક, બરોબર, કે જેને આપણે ગાભ મારાની ઈયળ કહેવાય. ગાભ મારાની ઈયળનું પ્રમાણ વધે એટલે છે તમને એમ થાય કે આ પોટી હુકાવા માંડ્યા, આમ તમને એમ થાય કે આ લોળ છે ખેહી લઈએ ઘઉંની, એટલે ડુંડી ખેહાઈ જાય, છોડવો છે હેઠેથી લીલો હોય ને ઉપરથી હુકાઈ ગયો હોય. ગાભ મારાની ઈયળ નાખ્યું તું હું તો કે 270 રૂપિયાનું યુરિયા. હવે તો કે ભાઈ આવે સાહેબને ફોન કરે કે ભાઈ પ્રોફેનો સાયપર હવે આમાં છાંટી દઉં, તો કે હા છાંટી દે 600 રૂપિયાનું લીટર લઈને. હવે નાખ્યું તું 270 નું, લઈને ગયું ડબલ. એટલે એવું ન થાય એના માટે ખાસ કરીને ગેરું, ધોળિયા રોગ, ગળો, ગાભમારાની ઈયળ આનું પ્રમાણ ન વધે એના માટે નાઇટ્રોજન છે સમ પ્રમાણની અંદર તમારે નાખવાનું છે. એ પછી ઉત્પાદન ઉપર, એની પરિપક્વતા ઉપર ખાસ કરીને અસર થાય. જો વધારે પડતું તમે નાઇટ્રોજન આપેલું હશે, બરાબર, તો પરિપક્વતા ઉપર વિલંબ આવે તો ડુંડી મોડી નીકળે. લાંબો છોડવો થઈ જાય એની અંદર ડુંડી ટૂંકી અને મોડી નીકળે, અથવા ડુંડીની લંબાઈ વધારે હોય પણ એમાં જે સંખ્યા દાણાની હોવી જોઈએ ઓછી હોય. એટલે પેલું તો પરિપક્વતા વિલંબ એટલે ફ્લાવરિંગ મોડું આવે એટલે દાણા છે એની અંદર ધીરે ધીરે બેસે એટલે પરિપક્વતા મોડી આવે. જે 120 દિવસે પાકતા ઘઉં 130 દિવસે પાકે. ઉપરાંત ઘઉંનો દાણો છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ, જે જરૂર વગરનું પ્રોટીન છે એ વધી જાય તો રોટલીની ક્વોન્ટિટી, મતલબ રોટલીની જે ગુણવત્તા છે એ બગડે છે. એટલે કે ગ્લુટેનનું પ્રમાણ વધી જતું હોય. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. સાથે સાથે દાણાના વજનની અંદર ઘટાડો થાય અને દાણો હલકો રહી જાય. કામ હું કર્યું છું તો કે ભાઈ નાઇટ્રોજન વધારે આપ્યું છું તો હું છું, દાણો હલકો રહી ગયો એટલે 10 મણ વજન ઘટ્યો. 270 રૂપિયામાં 10 મણનું પાછું નુકસાન ખાધું. બરાબર, એટલે દાણાની લંબાઈ વધારવા માટે, દાણાનો વજન વધારવા માટે યોગ્ય માત્રામાં જરૂરિયાત મુજબનું જ નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાનું છે. એ સિવાયનો છેલ્લો મુદ્દો, પોષક તત્વનું બેલેન્સ વિખાઈ જાય. વધારે પડતું નાઇટ્રોજન આપણે આપીએ, તમને એમ થાય કે આજ આપણે લગ્નની અંદર જમણવારમાં ગયા અને જ્યાં રિસેપ્શન કોકનું હોય ને એ જગ્યાએ પાણીપુરી, પીઝા ને બધું મળતું હોય તો ભીડ છે એ પાણીપુરીમાં વધારે હોય. એટલે ઓલા ભાઈની જે રબડી લાવેલી હતી ને એ પડી રહી, પાણીપુરી
ઉપડી ગઈ, બરોબર. એવું જ આમાં થાય, નાઇટ્રોજન વધારે પડતું હતું એટલે લોકોને જેમ પાણીપુરી ભાવતી હતી એમ નાઇટ્રોજન છોડવાને સૌથી વધારે ભાવે એટલે ઈ એને ઉપાડી લીધો. પછી જમીનમાં રહેલું પોટાશ, જમીનમાં રહેલું કોપર અને જમીનમાં રહેલું ફોસ્ફરસ આ બધાનું બેલેન્સ રહેતું નથી. કેલ્શિયમ, પોટાશ, મેગ્નેશિયમ આ બધાનું બેલેન્સ વિખાઈ જાય એટલે પોટાશ ન હોવાના કારણે, કોપર ન હોવાના કારણે ઘઉંનું પૂરતું ફલિનીકરણ અથવા તો લોજિંગ થવાની શક્યતા તો રહે, સાથે સાથે ઘઉંનો છોડવો મજબૂત બનતો નથી, ક્વોલિટી પ્રોડક્શન મળતું નથી અને ઘઉંમાં દાણાનું છે ફલિનીકરણ વ્યવસ્થિત થતું નથી. એટલા માટે થઈ નાઇટ્રોજન યુક્ત ખાતર છે પ્રમાણમાં આપવા જોઈએ. ઘણી વખત તમને એમ થાય તો હવે કેટલું નાઇટ્રોજન અથવા તો કેટલું યુરિયા આપીએ. હવે દોસ્તો ઘણી બધી વાર આપણે આગળના વિડીયોની અંદર ચર્ચાઓ કરી લીધી છે. હવે પછીનો ડોઝ તમારે 45 દિવસ ઉપર જ્યારે આપવાનો થતો હોય, બરાબર, ઘઉંને, ત્યારે તમારે 15 કિલો યુરિયા સી આપવાનું રહેતું હોય વીઘે. અને તમને એવું લાગે કે ભાઈ આ યુરિયા સી ખાસ કરીને ડુંડી અવસ્થા પહેલા આપી દેવાનું છે, તમારી જમીન હલકી હોય કે જેમાં વધારે પડતા પિયતની જરૂરિયાત હોય તો તમારે 10 કિલો જ આપવું, એનાથી વધારે આપવું નહીં. કારણ કે જમીનનું પ્રત છે હલકું હોય તો 3 વાર સ્પ્લિટમાં આપવાથી ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય છે. એનાથી વધારે યુરિયા આપવાથી, આ 15 કિલોનું આઈડિયલ માપ કીધું છે, એનાથી વધારે આપવા જઈએ તો આપણને ક્યારેય વ્યવસ્થિત અને સારું ઉત્પાદન મળવાનું નથી. ખાસ બીજું, જે કોઈ મિત્રોને એફિડ એટલે ગળોનું પ્રમાણ વધતું હોય એવા મિત્રોએ ઘઉંની અંદર ડુંખ વેધકનું પ્રમાણ વધતું હોય તો જ્યારે આપણે બીજા અન્ય ખાતરોનો છંટકાવ કરતા હોય તો એની સાથે સાથે લીંબોળીનું તેલ, હાઈ પાવર લીંબોળીનું તેલ, એનો ઉપયોગ કરવાનો છે. એ ખાસ ધ્યાને રાખજો. ઝેર કરતા લીંબોળીનું તેલ છે એ વધારે ફાયદાકારક છે. એની વધારે માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જશે. દોસ્તો આપણે દર વખતે કહી ચૂક્યા છીએ કે જે લોકો ખેતીની સાથે સાથે પશુપાલન કરે છે એના માટે બેસ્ટ ઓપ્શન છે કાળી જુવાર. કાળી જુવાર છે ખૂબ સારો મળે છે. તમને તમારી શક્યતા હોય, તમારી તાકાત હોય એટલા તમે વાઢ એની અંદર લઈ શકો છો. અમે અમારી સંસ્થાની અંદર 5 વર્ષ સુધી આ જુવારને છે વાવેતર કરીને રાખી હતી, એનો અમે અનુભવ લીધેલો છે. તમે પણ તમારા ખેતરની અંદર લઈ શકો છો અને ખૂબ સારું થાય. કદાચ પાણીનું પ્રમાણ ઓછું હશે તો આ ઘાસ થઈ જાય છે અને જેટલું થોડું ઘાટું અને વ્યવસ્થિત વાવેતર કરશો એટલે તમને છે એ ઘાસ અન્ય જુવારની સાપેક્ષમાં જુવાર પશુઓને ખાવા માટે પણ ખૂબ સારી છે અને આની અંદર 10 થી 15 કરતા પણ વધારે વાઢ આવે છે. તો એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય સંપર્ક કરજો. આટલી માહિતી તમને આપી અને વિરમવાનું છે. માહિતી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.